વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અનુપમ નગરમાં પોલીસની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. સંદીપ પ્રજાપતિ અને રવિ પ્રજાપતિ સહિત સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટાફ દ્વારા બે નિર્દોષ ભાઈઓને બેદરકારીપૂર્વક મારવામાં આવ્યો. ફરિયાદ મુજબ પોલીસ દારૂની તપાસના બહાને ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને સામાન્ય નુકસાન પહોંચાડ્યું હતું. બંને ભાઈઓને માથા અને કાન પાસે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં પોલીસ કસ્ટડીમાં લઈ જવાયા હોવાનું કહેવામાં આવે છે. પરિવારજનોનો દાવો છે કે જૂની અદાવતને કારણે બદલારૂપી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાઓએ પણ પોલીસના વર્તન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને 108 તેમજ 112ની મદદ મેળવવામાં પણ અડચણો ઊભી થઈ હોવાનું જણાવ્યું છે. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ ઉઠશે. બધા જાય છે ડિસ્ટાપિયાન બધા જાય મકરપુરા આખા અનુપમનગરમાં હપ્તો લેવા આવે છે. નામ કોનું નામ જાણો છો? કોઈનું નામ કોનું જાણો છો? અર્જુનસિંહનું કપિલ છે, બીજા બધા બહુ છે. હવે અમારા જૂના હતા એ બધા જતા જાય, નવા આવ્યા છે ને એમના નામ મને કંઈ ખબર નહીં. આપણે અહીં પોલીસ સ્ટેશનનું કામ કરે હપ્તો લેવા જાય, આપણે શું લેવા દેવા? તમારી પાસે કોઈ પુરાવો છે, વિડીયો ફોટો કે આ લોકો પૈસા લઈ જાય છે? હું તમને આપીશ 2 દિવસ પછી. આપણે શું જરૂર છે કે આપણે કોઈકના વિડીયો બનાવવા પડે? કોઈ કેવી રીતના કરી ખાય, કોઈ કેવી રીતના કરી ખાય. મેં છે તે ભંગાર વણી ખાવું, આ કાગળિયા વણી ખાવું, આ બંગલાઓના કામ કર્યું. તમારે એવું માનવું છે ને કે અહીંયા ખોટી જ ફરિયાદો થાય છે? ફરિયાદો ખોટી જ થાય છે ને. સારા માણસોને ન્યાય નથી મળતો? ના, નથી મળતું. એમ કે છે કે ખાવાનું લાવીને આપી દો તમારા છોકરાઓને. તો મારા છોકરાઓને તો તમે લોકો લાવીને પૂરી દીધા છે અહીં, તો તમારે આપવું જોઈએ. મારવાનો અધિકાર પોલીસને છે ખરો? મારવાનો અધિકાર તો પોલીસને નથી ને. નથી જ ને. ઘરે અફાડીને માર્યા છે, બહુ માર્યા છે મારા છોકરાઓ. મારી તો બધું લાગશે ને તો એમના છોકરાઓની જોડે બી એ ચાલે. બહુ મારે છે તમારા છોકરા, બહુ જ મારે. રસ્તા તો બૂમો આવતી હતી ઉપર, તમે જઈને ઉપર એ પેલો અર્જુનસિંહ તો મને બી આમ કરતો એવું કરતો હતો. અને સાચા બુટલેગરને પકડતા નથી? ના, એ તો રૂપિયા આલે છે, અમારી પાસે શું હોય ચાલી. અને નકલી આ સારા માણસોને પકડીને જેલમાં પૂરે છે. જેલમાં જ પૂરી દે. મેં કહું છું શું ગુનો છે મારા છોકરાઓને કે વિડીયો કમ બનાવ્યો? કોઈ કારણ કીધું કે કમ માર્યા છે, એવું કમ લઈ આવ્યા છે? એવું નહીં, એવું કહે છે કે વિડીયો અમારું કમ બનાવ્યું. તો તમે રોજ મારા ઘરમાં એને ઉતલ પાતલ હું લેવા કરો છો? તો વિડીયો બનાવીને અમે પ્રેસમાં તો બતાવીએ કે ના બતાવીએ? મેં હાલ મકરપુરા પોલીસ સ્ટેશન આવી છું. 9 વાગે 9:30 વાગે અર્જુનસિંહ અને એમની ટીમ 10 થી 12 પોલીસવાળા મારા ઘરે આવ્યા, શોધખોળ કરવા લાગ્યા. તો મારા ભાઈએ ખાલી એમનો વિડીયો બનાવતો હતો કે ભાઈ અમારા ત્યાં કશું નહીં, તમે રેગ્યુલરી રોજ આવીને કેમ હેરાન કરો છો? તો વિડીયો બનાવતો હતો. મારા ભાઈને દિવાલમાં પછાડીને માર્યો, એના કાનમાંથી લોહી નીકળી ગયું છે અને બહુ ખરાબ રીતે એને અંદરૂની માર્યો. 2 વખત, આ બીજી વખત મેં 108 બોલાવી, 1 વખત બોલાવી તોય નહીં લઈ જવા દેતા. 10 થી 12 જણ હતા. કઈ જ કારણ નહીં, કોઈ જ કારણ નહીં. ના મારા ભાઈ લોકો, મેં એમને કહું છું, ના મારા ભાઈ પર કોઈ FIR રજીસ્ટર થઈ કે નહીં ડ્રિંક કરતા મારા ભાઈ લોકો, કે નહીં કોઈ 2 નંબરનો ધંધો કરતા, કે ના કશું કરતા, કશું જ નહીં. ડાયરેક્ટલી બસ દારૂ ખોરવા માટે આવે છે. આજે 10 થી 12 દિવસથી આવું આલ્કોહોલ ચાલુ છે. જોબ કરે છે. એકને તો ખેંચની પ્રોબ્લેમ છે એટલે ઘરે જ રહે છે. એને કોઈ જોબ ઉપર લેતું નહીં મોટાવાળા. એને ખેંચના કાગળિયા પણ મેં લઈને આવી છું. અને ભૂતકાળમાં કોઈ તમારા ભાઈને કોઈ ગતિ ઘર પ્રવૃત્તિ જેના કારણે આટલો બધો ધોળ? હા, 1 વર્ષ પહેલાં એ એવી ગલત સંગતમાં પડી ગયો હતો મારો નાનો ભાઈ. પણ ફિલહાલ હમણાં 1 વર્ષથી એ કશામાં નથી. એ જોબ કરે છે. 2 મહિના પછી એનું મેરેજ છે. પણ આવી રીતે લોકો લિટરલી રોજ આવીને હેરાન કરે છે. હમણાં 2-3 દિવસ પહેલાંના પણ વિડીયો છે. આખું ઘર આવીને રમણ ભમણ કર્યું. એ સુધી કે મારા નામની જે એક્ટિવા છે, મેં મારી મમ્મીને ત્યાં વેકેશન કરવા આવી છું, મારી ગાડી બહાર પડી હતી, એના ફોટા ખેંચીને 3000નો મેમો કાઢીને ગયો અર્જુનસિંહ. અને એવું કહે છે કે આ ગાડી તો કે મેં જપ્ત કરી લઈ. જે થાય એ તોડી લે, જે થાય એ કરી લો. એકદમ એટલું ગંદા વર્ડ ઇસ્તેમાલ કરે છે મારા માટે. હમણાં પણ મેં ઉપર ગઈ, મેં કીધું મારા ભાઈને કેમ માર્યો? તો મને કે જતી રહે, નકર તને અંદર નાખી દઈશું, આમ છે તેમ છે. ગંદા વર્ડ એ કરે. કોઈ જ કારણ નથી. મારા ભાઈ એ જ અમે પૂછવા આવ્યા કે રીઝન શું છે? તો કે વિડીયો અમારો કમ બનાવ્યો, બસ એ જ રીઝન. અમારો વિડીયો કમ બનાવ્યો. તો તમે રોજ મારા ઘરમાં આવીને ઉતલ પાતલ હું લેવા કરો છો એમ કહું છું. અને પહેલા બી કોઈ કારણથી માર્યો તમારા ભાઈને? પહેલા તો એવું કશું નહીં થયું. પહેલા આયા એ લોકો, ઘરમાં ખોરવા લાગ્યા, મારો ભાઈ વિડીયો બનાવવા લાગ્યો, તો ડાયરેક્ટલી 12 જણે એક સાથે માર્યો છે ને દિવાલમાં પછાડી મોટા વાળાને નાના વાળા. શારીરિક કોઈ વધારે પડતી ઈજા થઈ છે?
હા એને કાનમાં કઈ દુખે છે ને એને બ્લડ કાનમાં બહુ નીકળ્યું છે. અને ખેતની બીમારી છે ને ઝાટકા પણ આવે છે તો કે નોર્મલ છે એમ કરીને 108 એક વખત પાછી કાઢી એ લોકો લઈ જ નહીં જવા દેતા અને અમને અત્યારે પેલો ટ્રીટમેન્ટ કે છે મને કરાવવા. કાનમાં બહુ દુખે છે બહુ દુખે એ કહે છે તો બ્લડ આવે છે કાનમાંથી એવું લાગે છે. એને માથું અફળાયું છે. સંદીપ પ્રજાપતિ એક રવિ પ્રજાપતિ. જે મોટો છે ને રવિ પ્રજાપતિ એને વધારે ઈજા આવી છે માથામાં. અને તમારે વર્તન કર્યું છે કોઈ કારણ નહીં આખા અનુપમનગરમાં દારૂના ગાંજાના બધા ધંધા ચાલે છે તો એ લોકો એવું કે છે 108 વાળાને એવું કહે છે કે આ લોકો ખોટી રીતના ફોન કરીને 108 બોલાવે છે. અમે પાગલ છે. મારા બે નાના અમથા બાબા ઘરે એકલા છે ને આજે આ રાતે 2 વાગે મેં અહીં છું. મેં એના કાગળિયા પણ લઈને આવી છું. એના જેને ખેંચ આવે છે ને એના 108 વાળાને બતાવી દો તો એમને જોઈ લેશે. કોઈ કારણ વગર ખાલી કારણ પૂછું છું કે કારણ બતાવો મને કે કોઈ એફઆઈઆર કે કોઈ ગાળો દીધી હોય કે કશું કર્યું હોય કે એ લોકોએ ડ્રિંક કરી હોય કે કઈ ગલત વસ્તુ મારા ઘરમાંથી પકડાઈ હોય કે એક નાનું અમથું ચપ્પુ બી મારા ઘરમાંથી મળ્યું હોય કે એનીથિંગ ગમે તે પણ કશું જ મારા નહીં. છોકરા સીધા છે ને એવા તો કોઈ ના તમારા ભાઈને બહાર એક અર્જુન સિંહ અને એની ટીમ 10 થી 12 જણ હતા. કોને ઓળખું હવે અમે તો એવું સ્ટાફ હતા હા મકરપુરા સ્ટાફ સ્ટાફ પર હતા પહેલા બી આયેલા છે લોકો આયલા જ ને આયલા. 2-3 દિવસ પહેલા તો આ વિડીયો છે બધું છેરન કરીને ગયા ઘરમાં ને આજે પાછા આયા છે ને હા છે. હા છે અને આજે આયા તો એમને મેં તો ઊંઘતી હતી એકદમ મેં ચમકી ઉઠીને આ બધું તો મારા છોકરા એવું જ પાછું કરવા લાગ્યું. વિડીયો ચાલુ કર્યો એટલે પછી એ ઉપર લઈ ગયા ને પછી મોબાઈલ ખૂંચવી લીધા ને એમને આમ પકડીને દીવાલમાં ફાડ્યા તો તો માથામાં એના ઈજા છે, કાનમાં ને એના એને લોહી નીકળ્યું. ખેંચની બીમારીની એ છે તો કઈ નર્સમાં એ થઈ જાય મારો છોકરો મરી જાય તો પછી એની જવાબદારી કોણ લેશે અત્યારે ફાઇલ બી મારી પાસે છે બધું લઈને આવી છું એની દવા ગોળી ફાઇલ બધું જ બસ આવું કે આવી રીતના ખોટા અમને હેરાન કરે છે અને એવું કહે છે કે એમના ઉપર દારૂના કેસ છે. હું માનું છું કે 1 વર્ષ પહેલાં મારો છોકરો કરતો હતો પણ અત્યારે મારો છોકરો સુધરી ગયો છે નોકરી કરે છે પણ એ નોકરી કરવા દેતા નહીં જો વગન કારણે મારા છોકરાઓને હેરાન કરે છે અને નાનાને તો ઠીક મોટો તો બચારો કશામાં જાણતો નહીં તેને બી લાવીને પૂરી દીધું ને કે તમારથી જે થાય એ તોડીને ભડાકા કરી લેજો તમે તો અમે કોના પાસે જઈએ. મારું નામ હંસાબેન છે. તમારા દીકરાનું દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.